નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના. સુપરવિઝન માટે ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા તેમજ સીટમાં એક પીઆઈ, એક પીએસઆઈ સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ. મનરેગા કૌભાંડમાં એસઆઈટી દ્વારા હાંસોડ તાલુકાના 4 ગામોમાં થયેલી કામોની સ્થળ તપાસ. ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વર આ સિઝનમાં એક અનોખા કુદરતી નજારાનું સાક્ષી બન્યું છે. લેઝર ફ્લેમિંગો એટલે કે નાના હંસ તરીકે ઓળખાતા આ પક્ષી અંકલેશ્વરના મહેમાન બન્યા. આ પક્ષી વેટલેન્ડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યા. ટૂર ટ્રાવેલ્સને નુકસાન. યુદ્ધ, કોરોના અને બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ થતા ભરૂચ ટૂર ટ્રાવેલ્સને 90% નુકસાન. ટૂર ટ્રાવેલ્સ સંચાલકોને 5 કરોડથી વધુની આર્થિક નુકસાન. આગામી શ્રાવણ માસ અને દિવાળીની રાહ જોઈ રહેલા ટૂર આયોજકો. આમોદની નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર. યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન. જંબુસરના દેવલા ગામે ડમ્પરની ટક્કરે બાળકીનું મોત. અકસ્માત કરી વાહન ચાલક વાહન મૂકી ફરાર. ભરૂચમાં બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ. ભોલાવ એસટી ડેપોની સામે આવેલ દ્વારકાધીશ, ખેતલાપા ટી સ્ટોર સહિતના દબાણો હટાવાયા. ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં સામે આવેલા 7.30 કરોડના મનરેગા કૌભાંડની દાહોદ બાદ ભરૂચ જિલ્લો પણ ચર્ચામાં છે. વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની 2 એજન્સીઓએ 3 તાલુકાના 56 ગામોમાં રોડ રસ્તાના કામોમાં 7.30 કરોડની ખાયકી કરી હોવાની ફરિયાદમાં પોલીસ એસઆઈટીની રચના સાથે તપાસ શરૂ કરી દેવાઈ. દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં વેરાવળની 2 એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર દ્વારા જિલ્લાના હાંસોડ, જંબુસર અને હાંસોડ તાલુકાના 56 ગામોમાં રોડ રસ્તાના કામોમાં 7.30 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝનમાં નોંધાઈ છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ મામલાની તપાસ માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી છે. મંગળવારે પોલીસની ટીમ દ્વારા હાંસોડ તાલુકાના બોલાવ, કંટિયાજાળ, સુણે ખુર્દ તેમજ સમલી ગામમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ સંલગ્ન કામના ટેકનિકલ કર્મચારીઓના નિવેદનો પણ લેવાની કવાયત હાથ ધરાઈ છે. પણ મોટાભાગના તલાટી અને કર્મચારીઓ રજા પર ઉતરી ગયા હોય પોલીસ દ્વારા પંચ કેસ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના કથિત મનરેગા કૌભાંડના પગલે રાજકીય આગેવાનો પણ આક્ષેપો કરી રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમ છે. ત્યારે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય અને અધિકારીઓની તેમજ પદાધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર આ સિઝનમાં પરદેશી ફ્લેમિંગોના આગમન સાથે એક અનોખા કુદરતી નજારાનું સાક્ષી બન્યું છે.
દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેઝર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડમાં સ્થળે જોવા મળે છે, જ્યાં પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા તેમને આકર્ષે છે. ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે આ પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે. ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે, પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરની દેખાતી ઘટનાઓ સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ આ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે. સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં નાના ઝુંડમાં જોવા મળ્યા હતા. સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલ કહે છે, આ એક અદ્ભુત નજારો છે. ફ્લેમિંગો લેન્ડસ્કેપને એક ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે, જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ઇકોલોજીકલ ખજાનાની યાદ અપાવે છે. અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલ છે. અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેનગ્રોવ્સનું સંરક્ષણ કરવાનો સામનો પ્રયાસો આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્રય સ્થાન બનાવી શકે છે. અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું દેખાવું એ આ વિસ્તારના ઇકોલોજીકલ મહત્વને પણ ઉજાગર કરે છે. નર્મદા નદી મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વના ખોરાકના મેદાનો પૂરા પાડે છે. ખુશી પટેલ કહે છે કે વેટલેન્ડને ભાવિ પેઢીઓ આ નજારો જોઈ શકે એ માટે સાચવવા જોઈએ. પક્ષી પ્રેમીઓ માટે ફ્લેમિંગોનું અણધાર્યું જોવા મળવું એ કુદરતી લાવણ્યતાને જોવાની દુર્લભ તક આપે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રહ્યું હોવાથી અંકલેશ્વરમાં લેઝર ફ્લેમિંગો વિકાસ અને જૈવ વિવિધતા વચ્ચેના નાજુક સંતુલનની યાદ અપાવે છે. મારું નામ ખુશી પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું. હમણાં 3 દિવસ પહેલાં જ્યારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા, ત્યારે ફ્લેમિંગો, જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે, એનું 60 પક્ષીઓનું ગ્રુપ જોવા મળ્યું હતું, જે આટલા 3 વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું. આપણા ગુજરાતમાં 2 ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે. એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી જાય છે, પરંતુ લેઝર ફ્લેમિંગો એ ખૂબ જ રેર અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે. હું ફોટોગ્રાફીમાં લગભગ છેલ્લા 3 વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એનામાં સર્ટિફિકેટ પણ મને મળ્યા છે. ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ સંચાલકો ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતા હોય છે, જેમાં ખાસ કરીને કેદારનાથ, બદ્રીનાથ સહિતના વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ અને કોરોના તેમજ બદ્રીનાથનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ફક્ત 5% ટૂર યોજાય છે, જેથી ભરૂચ જિલ્લાના ટૂર આયોજકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સને મોટા ટૂરમાં 90%થી વધુ નુકસાન થયું હોવાનું ટૂર ટ્રાવેલ્સ એસોસિએશનના માજી પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આવશે 5% જેટલું પણ બુકિંગ થયું નથી. ફક્ત 2 બસ ટૂરમાં ગઈ હતી, જ્યારે ગત વર્ષે 30 ટ્રાવેલ્સ ઉપડી હતી, જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ, બદ્રીનાથ, ચારધામની યાત્રામાં ગયા. જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ, બદ્રીનાથ, ચારધામની યાત્રામાં ગયા, જેમાં વ્યક્તિ દીઠ ટિકિટ રૂપિયા 32,000 લેખે ગણીએ 4.80 કરોડની કમાણી હતી. પરંતુ આ વર્ષે યુદ્ધ અને બદ્રીનાથ માટે ચીન બોર્ડર પર રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા લોકોએ બુકિંગ કરાવ્યું નથી, જેના કારણે આ વર્ષે ટૂર ટ્રાવેલ્સને નુકસાન ગયું છે. હવે વેકેશન પૂર્ણ થવાના આરે છે અને ચોમાસું આવી ગયું છે, જેથી મોટી ટૂરો પણ થશે નહીં અને હવે શ્રાવણ માસ અને દિવાળીની રાહ જોઈને બેઠા છે. છેલ્લા 15 વર્ષોની અંદર જે નુકસાન નથી થયું, તે નુકસાન આ 2025માં ઉત્તરાખંડ ચારધામ યાત્રા કહેવાય છે, જે અખાત્રીજને દિવસથી શરૂ થઈ ને લગભગ 6 મહિના ચાલે છે. ભઈ બીજ સુધીની યાત્રા ચાલે છે. હાલમાં જે સિંદૂર ઓપરેશન થયું એ તો અમારા માટે અને આપણા દેશ માટે પણ આનંદની વાત છે. ત્યારબાદ જે કોરોના જે વાયરસને કારણે અમુક લોકોએ અમારે ત્યાં બુકિંગ કરાવેલું ને બીજી જે ટ્રાવેલ્સના અમારા મિત્રો છે એમને ત્યાં પણ બુકિંગ કરાવેલું, પણ કોરોના વાયરસને કારણે એ બુકિંગ પણ લોકો કેન્સલ કરાવવા આવે છે. સાથે દુઃખની વાત તો એ છે કે ત્યાં મૂંગા પ્રાણીઓ જે ખચ્ચરો છે એમના દ્વારા જે કેદારનાથની અને ગંગોત્રીની, યમનોત્રીની યાત્રામાં જઈએ છે, તે ખચ્ચરોને પણ વાયરસને કારણે 1600 જેટલા ખચ્ચરો બીમાર છે, કેટલાક મૃત્યુ પણ પામેલા છે. તેના બીકને લઈને પણ યાત્રિકો બુકિંગ કરાવવા આવતા નથી. સાથે બદ્રીનાથ
ની બાજુમાં બોર્ડર આવેલી છે ચાઇના બોર્ડર. ચાઇના બોર્ડરના ઘૂસણખોરીના 2-4 બનાવોને ધ્યાનમાં લઈ ને સરકારે કડક પગલાં લઈ ને જેટલા લોકોના અગાઉ જે એડવાન્સ રજિસ્ટ્રેશન થયા હતા તેમને જ જવા દે છે ચેકિંગ કરીને. ત્યારબાદના નવા રજિસ્ટ્રેશન બંધ કરેલ છે. ચાલુ વર્ષે અમારે ત્યાં માત્ર ને માત્ર 2 જ બસો ઉપડેલી છે. બાકી ગત વર્ષની અંદર 30 લક્ઝરી બસ ભરૂચ જિલ્લામાંથી 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી માટે ઉપડતી હતી ને લોકો સુખરૂપ યાત્રા કરીને આવતા હતા. અને હવે વેકેશનના દિવસો ઓછા છે એટલે દરેક લોકો 1 દિવસ 2 દિવસ મહાબળેશ્વર, લોનાવાલા અથવા નાસિક, ત્રંબક શેરડી અથવા માઉન્ટ આબુ આવી ટૂંકી પસંદ કરે છે અને વન ડે ફરવા માટે વોટર પાર્ક પસંદ કરે છે. એટલે આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી કમસે કમ 5 કરોડનું નુકસાન ટૂર ઓપરેટરોને થયું છે. એ અમને દુઃખની વાત છે. અને આવનાર દિવસોની અંદર શ્રાવણ મહિનામાં ધંધો ખુલે એની અમે બધા કાગ દોરથી રાહ જોઈ રહેલા છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. આમોદની નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર. આમોદ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 37, હાલ રહેવાસી આમોદ, તાલુકો જિલ્લો આમોદ, ભરૂચ જિલ્લો, મૂળ રહેવાસી નોંધાણા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનાઓ આજરોજ સવારે 7 કલાક પહેલા કોઈપણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથારાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો, જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 होल सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, भरूच. જંબુસરના દેવલા ગામ પાસે મીઠાના અગરમાં ફરતા ડમ્પરની અડફેટે 4 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામ ખાતે રહેતા સુરેશ રાઠોડની 4 વર્ષની બાળકી સંજનાને પૂર ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી, જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મીઠાના ઘરમાં ફરતા ડમ્પરની અડફેટે 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે.
દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચ આરએમબી વિભાગની બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. ભરૂચના કોલેજ રોડ પર એબીસી સર્કલ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કવાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ હાથ ધરાઈ, જેમાં ભુલાવ એસટી ડેપોની સામે આવેલ દ્વારકાધીશ, ખેતલાપા ટી સ્ટોલ સહિતના મુખ્ય રોડને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. આઈપીએલની ફાઇનલ મેચમાં આરસીબીનો ભવ્ય વિજય થતા ભરૂચમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આઇકોનિક પાંચપતિ ખાતે લોકોએ ભેગા થઈ જીતનું જશ્ન મનાવ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 18મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી એ ભવ્ય જીત હાંસલ કરી છે, ત્યારે ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભરૂચમાં પણ આઇકોનિક પાંચબત્તી ખાતે મેચ પૂરું થયા બાદ ક્રિકેટ રસિકો એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા સાથે આરસીબીની ભવ્ય જીતની ઉજવણી કરી હતી. 18 વર્ષે વિરાટ કોહલી આઈપીએલની ટ્રોફી જીતતા ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ નગારાના નાદ સાથે લોકોએ જીતનું જશ્ન મનાવ્યો હતો. ભરૂચના જંબુસર પંથકના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો. મોડી રાત્રિના સમયથી વરસાદ વરસ્યો. ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રિના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જંબુસરના લીમજ, કાવા, પાંચકડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસું વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ જીઆઈડીસી નિયર મિપકો ચોકડી ભરૂચ. નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ સહિત અન્ય 25 થી 30 જેટલા ગામના લોકોએ વર્ષો જૂની માંગણી જેવી કે નેત્રંગ તાલુકામાં ફક્ત 2 જ પાવર હાઉસ આવેલ હોવાથી ફૂલવાડી ગામ તેમજ અન્ય 25 થી 30 જેટલા ગામના લોકોને ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો મળવો, ઓછા વોલ્ટેજમાં લાઇટ મળવી તથા બાળકોને પણ અભ્યાસમાં પણ પડવી, પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમજ નવરાત્રી પછી પિયત માટે લાઇટની જરૂર પડતી હોય પરંતુ
ઉપરોક્ત સમસ્યાને લઈને વર્ષોથી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય છે અને ઢોર ઢાંખરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય છે, જેથી આ જીઈબીનું પાવર હાઉસ બને તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે। જે વાતને ધ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને કરતા તેઓએ સરકારમાં પાવર હાઉસ માટે માંગણી કરી હતી, જે મંજૂર થતા થવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજી 2 એકર જમીન આ પાવર હાઉસ માટે ફાળવવામાં આવી હતી। જે બાદ વિરોધ પક્ષે આ પાવર હાઉસ ન બને તે માટે આવેદનપત્ર પણ આપી વિરોધ નોંધાવ્યો હતો। ફુલવાડી ગામ ખાતે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે આ વીજ પાવર હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા, ગૌતમભાઈ વસાવા, તાલુકાના સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી પાવર લો મળતો હતો, જ્યોતિગ્રામ હોય કે એગ્રીકલ્ચર હોય, ત્યારે આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીએ અમને 3 વર્ષથી સાંત્વના આપી કે ખરેખર આ લાઇટો જે પાવર પ્રોજેક્ટ અહીંયા સ્થપાય અને એના માટે એમણે મહેનત કરી છે, એના માટે અમે અહીંયા ભેગા થયા છે। જે આ પાવર પ્રોજેક્ટ આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે। આપણે જે વસ્તુની પાછલા 4 વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે આ પ્રોજેક્ટ થવો જ જોઈએ। ઘણી રજૂઆતો કરી, સરકારમાં પણ આના માટેની જોગવાઈ હતી। સરકાર આપણા જેને કહેવાય મહાત્મા એવા મોદીજી સાહેબ, તેમણે ખરેખર એક છેવાડાનો વિકાસ, છેલ્લે ગામડેથી વિકાસની શરૂઆત કરવાનો એમનો જે સંકલ્પ હતો તે આજે પરિપૂર્ણ થતો દેખાય છે। ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આ પાવર હાઉસ માટે એમને આવેદનપત્ર આપેલું કે ભાઈ આ ખોટી રીતના આ લોકોએ 12 એકર જેટલી જમીન જે ગ્રામ પંચાયતે આપી દીધી છે, વેચી દીધી છે, એવો આક્ષેપ એમને કરવામાં આવ્યો હતો। અને સાથે સાથે નેત્રંગના પઠાણ કંપનીના લોકો સાથે મળીને એમણે રજૂઆત કરી હતી, પણ આ જે પ્રોસિજર હતી એમને ખબર નથી કે તો 12 એકર જમીન જેટલી જમીન આપી દીધી છે એવું એમનું કહેવું હતું, પણ માત્ર 2 એકર એટલી જમીન ફક્ત તે ગ્રામ પંચાયતે સરકારશ્રીને પાવર હાઉસ બનાવવા માટે આપી હતી। અને આ વિસ્તારની અંદર લગભગ 20 થી 25 ગામોની અંદર આ વિસ્તારમાં વીજળીની સમસ્યા હતી અને બહુ ઓછી લો વોલ્ટેજમાં વીજળી આવતી હતી, પણ આ પાવર પ્રોજેક્ટ બનવાથી આ વિસ્તારના લોકોની અને ખેડૂતોને એવી સારામાં સારી એમને સુવિધા મળશે અને સરકારશ્રીની જે યોજના છે એ યોજનાનો અમને ભરપૂર લાભ મળશે। ભરૂચમાં બહાર આવેલ મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી। રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલ દાહોદના મનરેગા કૌભાંડ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચર્યું હોવા બાબતે વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે, જેની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ મુદ્દે એસઆઈટીની રચનાની પણ માંગ ઉઠી રહી હતી। મામલાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા સીટનું સુપરવિઝન કરશે। એસઆઈટીમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે। નેત્રંગની ભક્ત હાઈસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ થયો છે, જેના 64 સ્વયંસેવકો જોડાયા છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સૂચના અને આદેશને લઈ તારીખ 2/6/2025 થી લઈને તારીખ 6/6/2025 દિન 5 સમય સાંજના 4 થી 6 કલાક સુધી સિવિલ ડિફેન્સની તાલીમ આપવાનું આયોજન થયેલ હોય, જેને લઈને નેત્રંગ મામલતદાર રીતેશ કોકરણી, ઇન્ચાર્જ તાલુકા અધિકારી સોહેલ પટેલ થકી નેત્રંગ તાલુકાના લોકો મોટી સંખ્યામાં તાલીમ મેળવે તે ઉદ્દેશ્યને લઈને આ તાલીમ નેત્રંગ નગરમાં આવેલ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતે તારીખ 2ની રોજથી સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ કરવામાં આવે છે, જેમાં 64 જેટલા સ્વયંસેવકો જોડાયા છે, જેઓને પ્રથમ 3 દિવસ નેત્રંગ પોલીસ સ્ટેશનના PIRC વસાવા, ચોથા દિવસે તાલુકા હેલ્થ ઓફિસર AN સિંહ, ડોક્ટર વિભા ચૌધરી મેડિકલ ઓફિસર થવા, ડોક્ટર શિલ્પા મંદાકના ઇન્ચાર્જ અધિક્ષક રેફરલ હોસ્પિટલ નેત્રંગ અને 5મા દિવસે ફાયર ઓફિસર નોટિફાઈડ ઓથોરિટી GRDC ઝઘડિયાના કમલેશ આકાશ વસાવા તાલીમ આપશે। 4 વાગે સમયસર આવી જજો। 2 કલાકની તાલીમ છે, સતત 4 દિવસ
આવશે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે. 4 વાગે આવો એટલે તમારું રજીસ્ટ્રેશન નોંધણીપત્ર પર સહી કરી દેવાની છે. અને ગામના જે લોકો છે જેને નોંધાયું પણ રજીસ્ટ્રેશન પણ નહીં કરાયું એ બી અહીંયા રજીસ્ટ્રેશન કરાવી શકશે. એટલે મને આપણે ખાસ વિનંતી છે કે આ સિવિલ ડિફેન્સની તાલીમો તમારા ગામના જે યુવાનો છે એમને બી તમે તૈયાર કરો, સજાગ કરો, એમને બી સમજણ આપો કે આપણે સિવિલ ડિફેન્સની તાલીમ લઈને કઈ રીતે આફતના સમયે બચી શકીએ છીએ, બચાવી શકીએ પણ છે. એટલે આજની આપણે આજની દિવસની પહેલા દિવસની તાલીમ પૂરી કરીએ છીએ. બસાવ સાહેબનો ફરીથી આભાર માનું છું. એમણે ખૂબ સરસ તાલીમ આપી છે. આપણે જીવનમાં જરૂર ઉપયોગી થશે એ હું અપેક્ષા રાખું છું. છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના નાસ્તા ફરતા મહિલા આરોપીને દાહોદના ગરબાડા ખાતેથી પેરોલ ફલ્લો સ્કૂલ ભરૂચે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પેરોલ ફલ્લો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગેની ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય, જે અન્વયે પેરોલ ફલ્લો સ્કૂલના પીઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલ્લો સ્કૂલની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમાં ગયેલ હતા. તે દરમિયાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ પૂર્વે નોંધાયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા મહિલા આરોપી લીલાબેન ઉર્ફે મિંદીબેન દેહડા ઉર્ફે ભાભોને દાહોદના ગરબાડા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવેલ છે. ભરૂચ પાલિકા દ્વારા બાકી વ્યવસાય વેરો ભરવા અપીલ કરવામાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા ભરૂચ હદ વિસ્તારમાં આવેલ તમામ ધંધાકીય સંસ્થાઓને જાણવામાં આવે છે કે 2025-26ના વર્ષનો તેમના પાછલા વર્ષનો બાકી પડતો વ્યવસાય વેરો ભરપાઈ કરવા માટે અપીલ કરવામાં આવી. જો યોગ્ય સમયગાળામાં વેરો ભરવામાં નહીં આવે તો સરકારના 2022ના પરિપત્ર આધારે કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ધંધાકીય વ્યવસાયકારોએ તાકીદ કરવામાં આવેલ છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ટંકારિયા ગામે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર સ્કિલ તાલીમનો શુભારંભ કરાયો છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં વોકેશનલ સ્કિલ તાલીમના કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કોલોબરેટિંગ એજન્સી મોહસીને આઝમ મિશન ટ્રસ્ટ હાઈસ્કૂલના સહયોગથી 20 બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરી મોહસીને આઝમ ટ્રસ્ટના પ્રમુખ ઈશાકભાઈ માણકી, ટ્રસ્ટી યાકુબભાઈ બોડા, શાળાના આચાર્ય કુમારી મહેતાબેન પઠાણની ઉપસ્થિતિમાં નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું અને તાલીમાર્થીઓને જનરલ વગેરેનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ પણ કરાયું. આ પ્રસંગે નિયામકે ભારત સરકારે આ યોજના તથા તાલીમનું મહત્વ તેમજ સિદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને NCVET પ્રમાણપત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરી લાઇવલીહુડ સેલ તેમજ તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી. અતિથિ વિશેષ પદે MA ટ્રસ્ટના પ્રમુખ ઈશાકભાઈ માનકીએ પોતાના ઉદ્બોધનમાં GSS ભરૂચનો આભાર વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં અન્ય તાલીમ કાર્યક્રમોમાં આ ગામમાં યોજાય તે માટે રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શાળાના શિક્ષક મુસ્તાકભાઈ પટેલ દ્વારા કરાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને આયુષ્માન આરોગ્ય મંદિર ધોળીકોઈ સૌજન્યથી ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને આયુષ્માન આરોગ્ય મંદિર ધોળીકોઈ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન તારીખ 5મી જૂનના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં થનાર સેવાઓમાં પથરી, આધાશીશી, તાવ, શરદી, ખાંસી, ઝાડા ઉલટી, પેટના રોગો, એસિડિટી, શારીરિક દુખાવો, મેલેરિયા, DM ચેકઅપ, BP ચેકઅપ, એનિમિયા ચેકઅપ કરી ફ્રી દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના. સુપરવિઝન માટે DYSP ડોક્ટર અનિલ સિસારા તેમજ સીટમાં 1 PI 1 PSI સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ. મનરેગા કૌભાંડમાં SIT દ્વારા હાંસોડ તાલુકાના 4 ગામોમાં થયેલી કામોની સ્થળ તપાસ. ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વર આ સિઝનમાં એક અનોખા કુદરતી નજારાનું સાક્ષી બન્યું છે. લેઝર ફ્લેમિંગો એટલે કે નાના હંસ તરીકે ઓળખાતા આ પક્ષી અંકલેશ્વરના મહેમાન બન્યા. આ પક્ષી વેટલેન્ડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યા.
ટૂર ટ્રાવેલ્સને નુકસાન. યુદ્ધ કોરોના અને બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ થતા ભરૂચ ટૂર ટ્રાવેલ્સને 90% નુકસાન. ટૂર ટ્રાવેલ્સ સંચાલકોને 5 કરોડથી વધુની આર્થિક નુકસાન. આગામી શ્રાવણ માસ અને દિવાળીની રાહ જોઈ રહેલા ટૂર આયોજકો. આમોદની નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર. યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન. જંબુસરના દેવલા ગામે ડમ્પરની ટક્કરે બાળકીનું મોત. અકસ્માત કરી વાહન ચાલક વાહન મૂકી ફરાર. ભરૂચમાં બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ. ભોલાવ એસટી ડેપોની સામે આવેલ દ્વારકાધીશ ખેતલાપા ટી સ્ટોર સહિતના દબાણો હટાવાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.